વહાલા વિદ્યાર્થી મિત્રો, ગયા વખતે આપણે પ્રકરણ 4 નિશ્ચયકમાં પાર્ટ 2 જોયો હતો. હવે તેમાં તે જ પ્રકારના ગુણધર્મની મદદથી અથવા વિસ્તરણ વગર નિશ્ચયકના કેટલાક દાખલા ગણવાના છે. જોઈએ સ્વાધ્યાય 4 દાખલા નંબર 2. વિસ્તરણ વિના સાબિત કરો કે નિશ્ચયકમાં હારમાં a સ્ક્વેર bc b સ્ક્વેર ca c સ્ક્વેર ab બરાબર હારમાં નિશ્ચયક 1a સ્ક્વેર aq 1b સ્ક્વેર bq 1c સ્ક્વેર cq. યાદ રહે, વિસ્તરણ વિના એવું કહ્યું હોય ત્યારે આપણે માત્ર તેના જે ગુણધર્મો છે એનો ઉપયોગ કરીને જ ડાબી બાજુ પરથી જમણી બાજુ લાવવાની રહેશે. અહીં વિસ્તરણ કરી શકાશે નહીં. ગુણધર્મનો ઉપયોગ કરવાનો કયો હોય તો વિસ્તરણ કરી શકીએ. ગુણધર્મનો જ ઉપયોગ નહીં, પણ ગુણધર્મનો ઉપયોગ પણ કરવાનો અને જરૂર જણાય તો એ સ્વરૂપ સરળ થઈ જાય પછી તેનું વિસ્તરણ થઈ શકે. પણ અહીં માત્ર ગુણધર્મથી જ દાખલાનો જવાબ મેળવવાનો છે, વિસ્તરણ કરવાનું નથી. જોઈએ હવે પહેલી હાર જે છે એ સ્ક્વેર બીસી એને એ વડે, બીજી હારને બી વડે અને ત્રીજી હારને સી વડે ગુણીશું તો આપણને એ સ્ક્વેર એ ઘન એબીસી બી સ્ક્વેર બી ઘન એબીસી સી સ્ક્વેર સી ઘન એબીસી. હવે જુઓ, ત્રીજા સ્તંભના ત્રણેય ઘટક સરખા થઈ ગયા. હવે ત્રણેય ઘટક સરખા થાય એક હાર કે સ્તંભના તો મેં અગાઉ પણ તમને કહ્યું છે કે કોઈ નિશ્ચયકની કોઈ એક હાર કે સ્તંભના ત્રણેય ઘટક સરખા થાય તો તમારું મોટા ભાગનું દાખલાનું કામ પૂરું થયું છે. કારણ કે ત્રણ ઘટક સરખા થાય એટલે બે તો 0 મળી જ જશે, પછી એક જ ઘટક દ્વારા એનું વિસ્તરણ કરવાનું રહ્યું. તો હવે એબીસી સામાન્ય લઈ લીધા છે. સામાન્ય લેવા એટલે ત્રીજો સ્તંભ છે ને એબીસી વડે ભાગતા એબીસી શૂન્ય નથી, એ ધ્યાન રાખીશું. તો અંદરથી સામાન્ય લઈ એટલે 12 ગુણવા પડે, અંદર ભાગવાના તો 12 ગુણવાના. એ સ્ક્વેર એ ક્યુબ 1 બી સ્ક્વેર બી ક્યુબ 1 સી સ્ક્વેર સી ક્યુબ 1 એવું થયું. હવે આપણે જે રીતે લાવવું છે એ આપણને ખબર છે. 1 એ સ્ક્વેર એ ઘન 1 બી સ્ક્વેર બી ઘન 1 સી સ્ક્વેર સી ઘન એટલે જે અત્યારે ત્રીજો સ્તંભ છે આપણો એને પહેલો લાવવું છે. એટલે પહેલાં આપણે જુઓ, પહેલા અને ત્રીજા આ બે સ્તંભની અદલા બદલી કરી. 1 1 1 એ સ્ક્વેર બી સ્ક્વેર સી સ્ક્વેર એ ઘન બી ઘન સી ઘન. એકવાર અદલા બદલી કરીએ એટલે ચિહ્ન ઋણ થાય. C1 C3 કર્યું, અદલા બદલી કરી. ફરીથી 2 અને 3 C2 C3 ની અદલા બદલી તો માઇનસના પ્લસ થઈ ગયા અને આપણે જોઈતો તો તે જવાબ મળી ગયો છે. હવે જોઈએ આગળ દાખલા નંબર 3. હવે જુઓ, હવે વિસ્તરણ વિના નથી, હવે ગુણધર્મનો ઉપયોગ કરી અને આ નિશ્ચયકની કિંમત 1 છે એવું બતાવવાનું છે. બતાવો કે આના બરાબર 1 છે. cos alpha cos beta cos alpha sin beta minus sin alpha minus sin beta cos beta 0 sin alpha cos beta sin alpha sin beta અને cos. હવે સીધું વિસ્તરણ કરશો તો પણ આની કિંમત 1 મળી શકે. આમાં એનું કંઈ ગુણધર્મનો ઉપયોગ કરવો એવું જરૂરી પણ નથી, કેમ કે કેટલું સરળ છે. જુઓ, પહેલી હારથી જરૂર નથી, પહેલી હારથી કરું. તમે ત્રીજા સ્તંભથી એક 0 છે તો કરી શક્યા હોત. આપણે આનું વિસ્તરણ ત્રીજા સ્તંભથી પણ કરી શકીએ. બે જ ઘટકનું કરવાનું ને એક આગળ તો 0 જ છે. એટલે એવું કરવું હોય તો આપણે એ પછી જોઈએ. પહેલાં આપણે એકદમ સીધી વાત કરી લઈએ કે જે પહેલી હારથી આપણે રૂટીનમાં કરીએ છીએ તે મુજબ, અને ગણતરી બહુ છે નહીં એટલે કોઈ પ્રમેયનો ઉપયોગ કરતા નથી. કોસ આલ્ફા કોસ બીટા ગુણ્યા પહેલી હાર પહેલા સ્તંભ સિવાય કોસ બીટા કોસ આલ્ફા ઓછા 0. આમ કોસ આલ્ફા કોસ બીટા ઇન્ટુ ફરીથી કોસ આલ્ફા કોસ બીટા ઓછા કોસ આલ્ફા સાઇન બીટા, બીજા ઘટક માઇનસ લખીએ. પહેલી હાર બીજો સ્તંભ માઇનસ સાઇન બીટા કોસ આલ્ફા ગુણ્યા ઓછા 0 ઓછા સાઇન આલ્ફા ગુણ્યા કોસ આલ્ફા કોસ બીટા ઓછા 0. સોરી, સાઇન આલ્ફામાં થોડીક ભૂલ થઈ છે. ઓછા સાઇન આલ્ફા એટલે આ સ્તંભ અને આ હાર માઇનસ સાઇન બીટા સાઇન આલ્ફા સાઇન બીટા એટલે માઇનસ સાઇન સ્ક્વેર બીટા સાઇન આલ્ફા થશે. પછી વચ્ચે માઇનસ તો ખરું, કોસ બીટા સાઇન આલ્ફા એટલે કોસ સ્ક્વેર બીટા સાઇન આલ્ફા. હવે થોડુંક ત્રિકોણમિતિનું કામ છે, જોઈએ. જુઓ, અહીંથી કોસ આલ્ફા કોસ બીટા ફરીથી કોસ આલ્ફા કોસ બીટા એટલે કોસ સ્ક્વેર આલ્ફા કોસ સ્ક્વેર બીટા
અહીંથી માઇનસ માઇનસ પ્લસ કોસ સ્ક્વેર આલ્ફા સાઇન સ્ક્વેર બીટા આ બેનો ગુણાકાર ઓછા આ બધામાંથી ઓછા બાદ એટલે ઓછા ઓછા વત્તા સાઇન આલ્ફા ગુણ્યા સાઇન આલ્ફા એટલે સાઇન સ્ક્વેર આલ્ફા અહીંથી પણ સાઇન આલ્ફા બહાર નીકળશે જો આ બંનેમાં સાઇન આલ્ફા છે સાઇન આલ્ફા બહાર એટલે સાઇન સ્ક્વેર આલ્ફા બંનેમાંથી માઇનસ ને આ માઇનસ એટલે પ્લસ થઈ તો રહ્યું અંદર સાઇન સ્ક્વેર બીટા વત્તા કોસ સ્ક્વેર બીટા સાઇન સ્ક્વેર બીટા વત્તા કોસ સ્ક્વેર બીટા એટલે 1 એટલે આ તો માત્ર રહ્યું સાઇન સ્ક્વેર આલ્ફા આ બંનેમાંથી પણ કોસ સ્ક્વેર આલ્ફા સામાન્ય લઈ લઈએ તો કોસ સ્ક્વેર બીટા સાઇન સ્ક્વેર બીટા એ પણ 1 આમ કોસ સ્ક્વેર આલ્ફા ગુણ્યા 1 વત્તા સાઇન સ્ક્વેર આલ્ફા ગુણ્યા 1 અને આ બંનેનો સરવાળો પણ 1 થશે હવે જોઈએ દાખલા નંબર 4 જો એબીસી વાસ્તવિક સંખ્યા હોય અને આજે નિશ્ચયક આપ્યું છે જુઓ બી પ્લસ સી પ્લસ એ પ્લસ બી એમ ચક્રીય જે છે ઓર્ડર સાયક્લિક ઓર્ડરમાં છે બધા અને એ બરાબર 0 હોય તો સાબિત કરો કે એ પ્લસ બી પ્લસ સી બરાબર 0 છે અથવા એ બરાબર બી બરાબર સી છે તો હવે આપણે આ તો 0 તો આપી જ દીધેલું છે એની પરથી આવું લાવવું છે આ બરાબર 0 અથવા આ બરાબર 0 એટલે એનો અર્થ એવો થાય કે એ પ્લસ બી પ્લસ સી બરાબર 0 લાવો અથવા આ 0 લાવો હવે એ માટે આપણે પ્રયત્ન કરીએ તો ડેલ્ટા બરાબર જુઓ અભ્યાસ કરો નિશ્ચયકના નવે નવ ઘટકનો બી પ્લસ સી પ્લસ એ પ્લસ બી સી પ્લસ એ પ્લસ બી પ્લસ સી એકની એક આ બધાનો જો સરવાળો કરીએ તો ત્રણેયનો 2 ટાઈમ્સ એ પ્લસ બી પ્લસ સી 2 ટાઈમ્સ એ પ્લસ બી પ્લસ સી 2 ટાઈમ્સ એ પ્લસ બી પ્લસ સી જ થશે દરેક વખત તો પહેલી હારમાં બીજી અને ત્રીજી હાર ઉમેરતા આવું કોઈ પણ હારમાં થઈ શકે ને કોઈ પણ સ્તંભમાં કરો તો એ કોઈ પણ હારમાં થઈ શકે ધારો કે પહેલી હારમાં આ બેનો સરવાળો થઈ શકે બીજી હારમાં બેનો સરવાળો થઈ શકે ત્રીજી હારમાં આ બેનો સરવાળો આપણે પહેલી હારમાં કર્યું તો પહેલી હાર આવી થઈ આપણે કરીશું R1માં બીજી R2 અને R3 ઉમેરતા હવે આપણને અહીં આ દાખલો આપણે બે જુદી જુદી રીતે જોઈએ છે જો એક થોડી ટૂંકી રીત એ આવે છે જો પહેલાં એ રીત હું બતાવી દઉં આપણને અહીં શું મળ્યું 2a પ્લસ બી પ્લસ સી 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 મેં સામાન્ય લઈ લીધા દરેકમાંથી તો રહ્યું કેવું 1 1 1 સી પ્લસ એ પ્લસ બી પ્લસ સી એ પ્લસ બી પ્લસ સી પ્લસ એ હવે મેં અગાઉ તમને કહ્યું હતું તેમ કે એક હાર કે એક સ્તંભમાં બધા જ ઘટક સરખા આવી જાય તો આપણું મોટાભાગનું કામ પૂર્ણ થઈ જાય કારણ કે 2 0 આપણે મેળવી શકીએ તો જો અહીં 0 લાવી દઈએ પહેલા સ્તંભમાંથી બીજો સ્તંભ બાદ કરો 1 - 1 0 સી પ્લસ એ ઓછા એ વત્તા બી એટલે સી ઓછા બી એ પ્લસ બી ઓછા સી એટલે એ માઇનસ સી એ જ રીતે બીજા સ્તંભમાંથી ત્રીજો સ્તંભ બાદ કરો 1 - 1 0 બી ગયા એ માઇનસ સી નીકળી ગયા બી માઇનસ એ 1 બી પ્લસ સી પ્લસ એ હવે 2 0 છે પહેલી હારથી આપણે એનું વિસ્તરણ કરીએ તો 1 ગુણ્યા આ બેનો ગુણાકાર ઓછા આ બેનો ગુણાકાર બી સી માઇનસ બી સ્ક્વેર માઇનસ સી એ માઇનસ બી સ્ક્વેર અને વત્તા એ બી એ જ રીતે આ એ માઇનસ સી ગુણ્યા માઇનસ સી એટલે એ માઇનસ સીનો વર્ગ અને આગળ માઇનસ એટલે એ સ્ક્વેર માઇનસ માઇનસ પ્લસ 2ac ઓછા સી સ્ક્વેર હવે આ માઇનસ સી વત્તા 2ac એટલે એક એસી રહે એટલે રહ્યું કેવું એ બી વત્તા બીસી વત્તા એસી અને ઓછા એ સ્ક્વેર ઓછા બી સ્ક્વેર ઓછા સી સ્ક્વેર હવે એક કામ આપણે એવું કરીએ કે માઇનસ 12 કાઢી લઈએ અને બધાને 2 વડે આ બેને અંદર લઈ જઈએ એટલે કેવું થાય તો જો 2a સ્ક્વેર 2b સ્ક્વેર 2c સ્ક્વેર 2 અહીંથી જો -12 લઈ લઈએ એટલે માઇનસવાળા પદો પ્લસ થઈ જાય અને પ્લસવાળા પદો માઇનસ થઈ જાય 2a સ્ક્વેર વત્તા 2b સ્ક્વેર વત્તા 2c સ્ક્વેર આવું થશે ઓછા 2bc ઓછા 2ab અને ઓછા 2ac થઈ જશે એટલે ટૂંકમાં a માઇનસ બીનો વર્ગ વત્તા બી માઇનસ સીનો વર્ગ વત્તા સી માઇનસ એનો વર્ગ તમે આ એવો પાડેલા છે એટલે આનું છેલ્લું સ્વરૂપ આવું મળ્યું -a પ્લસ બી પ્લસ સી અને આ બેનો ગુણાકાર
હવે આપણે ડેલ્ટા તો 0 છે, એટલે આ બેનો ગુણાકાર 0 છે. એનો અર્થ એમ કે આ પદાવલી 0, આ પદાવલી 0 છે અથવા આ પદાવલી 0 છે. એટલે કે a પ્લસ બી પ્લસ સી બરાબર 0 છે, અથવા a માઇનસ બીનો વર્ગ, બી માઇનસ સીનો વર્ગ અને સી માઇનસ એના વર્ગનો સરવાળો 0 છે. હવે 3, 2 કે 2થી વધારે વાસ્તવિક સંખ્યાઓના વર્ગોનો સરવાળો, ફરીથી યાદ રાખજો, 1, 2 કે એથી વધારે વાસ્તવિક સંખ્યાઓના વર્ગોનો સરવાળો શૂન્ય તો જ થાય કે તે બધી જ શૂન્ય હોય. આ બધી વાસ્તવિક સંખ્યાઓ છે, એમના વર્ગોનો સરવાળો શૂન્ય આવે. એનો અર્થ એમ કે બધી જ શૂન્ય છે. એટલે a માઇનસ બી શૂન્ય છે, બી માઇનસ સી શૂન્ય છે અને સી માઇનસ એ શૂન્ય છે. એટલે કે a બરાબર બી બરાબર સી છે, a બરાબર બી અને બી બરાબર સી અને સી બરાબર એ છે. આમ a પ્લસ બી પ્લસ સી બરાબર 0, અથવા અહીંયા અથવા છે અને અહીંયા ને છે, યાદ રાખજો, અથવા a બરાબર બી અને બી બરાબર સી અને સી બરાબર એ, એટલે કે a બરાબર બી બરાબર સી. આમ a પ્લસ બી પ્લસ સી બરાબર 0 અથવા a બરાબર બી બરાબર સી. આ દાખલો બીજી રીતે યાદ રાખજો, આમ પણ પૂછી શકાય. જો કે જો ડેલ્ટા બરાબર 0 અને ABC ભિન્ન ધન વાસ્તવિક સંખ્યાઓ હોય તો આ શક્ય નથી. અથવા બીજી રીતે આમ પણ પૂછી શકાય કે જો ABC ભિન્ન ધન વાસ્તવિક સંખ્યાઓ હોય તો ડેલ્ટા ઇઝ નોટ ઇક્વલ ટુ 0. આની કિંમત ક્યારેય શૂન્ય થાય નહીં. ઊંધો પણ પૂછી શકાય, આવું યાદ રાખશું. હવે જો આપણે બીજી રીત મેં વાત કરી હતી કે આપણે આ દાખલો આમ પણ ગણી શકીએ. આગળ આપણે આટલે આવ્યા હતા, 2 ઇન્ટુ જો 2 ઇન્ટુ a પ્લસ બી પ્લસ સી, 2 ઇન્ટુ a પ્લસ બી પ્લસ સી, 2 ઇન્ટુ a પ્લસ બી પ્લસ સી. પછી મેં 2 બાર લઈ લીધા, એટલે a પ્લસ બી પ્લસ સી, a પ્લસ બી પ્લસ સી, a પ્લસ બી પ્લસ સી રહ્યા. અને હવે આ a પ્લસ બી પ્લસ સી છે, એમાંથી સી પ્લસ એ બાદ કરી દીધા, એટલે પહેલી હારમાંથી બીજી હાર બાદ કરી તો અહીં રહ્યા બી, અહીંથી એ અને બી ગયા એટલે અહીં રહ્યા સી, અહીંથી એ અને સી ગયા એટલે અહીં રહ્યા, સોરી, બી અને સી ગયા, બી અને સી એટલે અહીં રહ્યા એ. આમ બી સી એ, સી પ્લસ એ પ્લસ બી પ્લસ સી, એ પ્લસ બી પ્લસ સી પ્લસ એ રહ્યું. વળી પાછા આપણે અહીં એ પ્લસ બી છે, એમાંથી આ બી નીકળી જાય, અહીં બી પ્લસ સી છે, એમાંથી આ સી નીકળી જાય, સી પ્લસ એ છે, એમાંથી એ નીકળી જાય, એટલે કે ત્રીજી હારમાંથી પહેલી હાર બાદ કરી તો એ બી સી રહ્યા. ફરીથી જુઓ, આટલું મળી ગયા પછી આ બી નીકળી જાય, આ સી નીકળી જાય, આ એ નીકળી જાય, એટલા માટે આપણે ત્રીજી હારમાંથી પહેલી હાર બાદ કરી, એટલે આવું થઈ ગયું. હવે સી પ્લસ એમાંથી આ એ કાઢી શકાય, આ બી કાઢી શકાય, સી કાઢી શકાય, એટલે હવે બીજી હારમાંથી ત્રીજી હાર બાદ કરી તો આવું મળ્યું, બી સી એ બી એ બી સી. હવે આપણે અહીંથી જે આ આપણને મળ્યું, BCA, CAB, ABC, તો કોઈ એકમાં સરવાળો કરીએ, સ્તંભ હોય કે હાર હોય, તો a પ્લસ બી પ્લસ સી, આ બે સ્તંભને અહીં લાવી દઈએ અથવા બે હાર નહીં ઉમેરી દઈએ તો બધામાં a પ્લસ બી પ્લસ સી થઈ જશે. આપણે એવું જ કર્યું. બીજી અને ત્રીજી હારને પહેલી હારમાં ઉમેરી દીધી તો a પ્લસ બી પ્લસ સી, a પ્લસ બી પ્લસ સી, a પ્લસ બી પ્લસ સી થયું, CAB ABC. વળી પાછા a પ્લસ બી પ્લસ સી સામાન્ય લઈ લીધા તો 1 1 1 1 1 1 આવે એટલે 2 શૂન્ય લાવી શકાય. અથવા હવે 2 શૂન્ય ન લાવવા હોય અને અહીંથી સાદરૂપ આપો તોય જવાબ મળી જાય છે. 2 ટાઈમ્સ a પ્લસ બી પ્લસ સી, આનું સાદરૂપ આપો તો આપણને અગાઉ મળ્યું તેમ આ પદ મળી ગયું. પછી 2 વડે ગુણી અને આ બેને અંદર લઈ લીધા અને પૂર્ણ વર્ગ બનાવી દીધા -12 લઈને. જુઓ, એ જ રીતે આપણે દાખલા નંબર 11 જોઈએ. આલ્ફા સ્ક્વેર બીટા પ્લસ ગેમા, બીટા સ્ક્વેર ગેમા પ્લસ આલ્ફા, ગેમા સ્ક્વેર આલ્ફા પ્લસ બીટા. તો ગુણધર્મની મદદથી એના બરાબર આપણે આવું લઉં છે, બીટા માઇનસ ગેમા માઇનસ આલ્ફા, આલ્ફા માઇનસ બીટા, આલ્ફા વત્તા બીટા વત્તા ગેમા. અહીં પણ અગાઉના દાખલાની જેમ એવું પૂછી શકાય કે જો આની કિંમત શૂન્ય હોય તો આલ્ફા વત્તા બીટા વત્તા ગેમા 0 નથી, અથવા આલ્ફા બરાબર બીટા બરાબર ગેમા છે, જો આની કિંમત 0 હોય તો. એનાથી ઊંધું એવું એ પૂછી શકાય કે જો આલ્ફા બીટા ગેમા પૈકીની કોઈ પણ બે ભિન્ન અને ધન સંખ્યાઓ હોય તો બતાવો કે આની કિંમત 0 થતી નથી. જો ભિન્ન હોય એટલે આ ત્રણમાંથી કે 0 નથી, અને
આ પણ 0 નથી, ધન સંખ્યાઓ છે એટલે એનો અર્થ એવો થયો કે આ ધન સંખ્યા છે અને આ 0 સિવાયની સંખ્યા છે, એટલે આનો ગુણાકાર ક્યારેય શૂન્ય થશે નહીં. આ દાખલામાં વધારેમાં એવું પણ પૂછી શકાય કે જો આમ 0 કરતાં મોટો છે આલ્ફા, કરતાં મોટો છે બીટા, કરતાં મોટો છે ગેમા, ધ્યાન રાખજો, તો શું થાય? બધી જ સંખ્યાઓ ધન છે એટલે ત્રણેયનો સરવાળો તો અહીં ધન થશે જ, યાદ રાખજો. હવે આલ્ફા માઇનસ બીટા કેવું થશે? ધન. ચલો, બીટા માઇનસ ગેમા કેવું થશે? સોરી, આલ્ફા માઇનસ બીટા કેવું થશે? ઋણ. એક મિનિટ, આલ્ફા કરતાં બીટા મોટો છે એટલે આલ્ફા માઇનસ બીટા કેવું થશે? ઋણ. બીટા માઇનસ ગેમા કેવું થશે? એ પણ ઋણ. અને ગેમા માઇનસ આલ્ફા, ગેમા મોટો છે ને આલ્ફા નાનો છે, એ કેવું થશે? ધન. આ ત્રણનો સરવાળો તો ધન છે, ત્રણેય ધન સંખ્યાઓ છે એટલે ધન ગુણ્યા ઋણ ગુણ્યા ધન ગુણ્યા ઋણ, એટલે ઋણ ઋણ ધન. આમ આની કિંમત હંમેશા કેવી આવશે? ધન. જો તમને શું આપેલું હોય કે આલ્ફા બીટા ગેમા પૈકી કોઈ પણ બે સમાન ન હોય, એટલે કે ત્રણેય ભિન્ન અને ધન સંખ્યાઓ હોય, તો આ નિશ્ચયકની કિંમત હંમેશા ધન જ થાય છે. આવું હોય તો આપણે આને ધારો કે ડેલ્ટા કહીએ, તો જો 0 આલ્ફા બીટા લેસ ધેન ગેમા, તો ડેલ્ટા ગ્રેટર ધેન 0 થાય. આવું પણ પૂછી શકાય, યાદ રાખજો. એટલે આ એક દાખલો જુદી જુદી રીતે, 3 રીતે પૂછી શકાય. હવે જોઈએ આપણે આલ્ફા અને બીટા પ્લસ ગેમા, બીટા અને ગેમા પ્લસ આલ્ફા, ગેમા અને આલ્ફા પ્લસ બીટા. ટૂંકમાં આ બેનો સરવાળો કરીએ તો બધા જ પદો આલ્ફા વત્તા બીટા વત્તા ગેમા થઈ જાય છે. એટલે ત્રીજા સ્તંભને ટૂંકમાં પહેલા સ્તંભમાં ઉમેરતા. મેં કેટલીક જગ્યાએ એની જે ચિહ્નો છે, સંકેતો લખ્યા નથી, તમારે સંકેતો અચૂક લખવાના છે. અહીં મારે લખવું હોય તો લખવું જોઈએ C1માં C1 વત્તા C3 કરતાં. હું ભૂલી જાઉં તો તમારે લખવાના જ છે, પરીક્ષામાં તમે ભૂલશો નહીં. હવે આ ત્રણેય ઘટક સરખા થઈ ગયા, 3 ઘટક સરખા થઈ ગયા, તમારું મોટા ભાગનું કામ પૂરું થઈ ગયું. તો પહેલા સ્તંભને આલ્ફા વત્તા બીટા વત્તા ગેમા વડે ભાગતા. અહીં આલ્ફા વત્તા બીટા વત્તા ગેમા શૂન્ય નથી, એવું લઈ લઈશું આપણે, તો સામાન્ય લઈ શકીએ. 1 1 1, અને જો શૂન્ય હોય તો નિશ્ચયકની કિંમત શૂન્ય થઈ જ જાય છે. આલ્ફા સ્ક્વેર બીટા સ્ક્વેર ગેમા સ્ક્વેર, બીટા વત્તા ગેમા, ગેમા વત્તા આલ્ફા, આલ્ફા વત્તા બીટા. હવે 3 ઘટક સરખા થાય, 2 શૂન્ય મળી જ જાય. પહેલા હારમાંથી પહેલી હારમાંથી બીજી અને બીજીમાંથી ત્રીજી હાર બાદ કરતા અહીં મેં સંકેત લખ્યા જ છે. તો આવું મળશે 0 0 1, આલ્ફા સ્ક્વેર માઇનસ બીટા સ્ક્વેર માઇનસ ગેમા સ્ક્વેર બીટા માઇનસ આલ્ફા, ગેમા માઇનસ આલ્ફા, આલ્ફા માઇનસ બીટા. વળી આના બે અવયવ આલ્ફા માઇનસ બીટા, આલ્ફા વત્તા બીટા, બીટા માઇનસ ગેમા, બીટા વત્તા ગેમા. આમાંથી આલ્ફા માઇનસ બીટા સામાન્ય, તો આલ્ફા વત્તા બીટા અહીં રહ્યા અને અહીં -1 રહ્યું, કારણ કે અહીં બીટા માઇનસ આલ્ફા છે, આપણે સામાન્ય આલ્ફા માઇનસ બીટા લીધા છે. એવું જ નીચે 1 ગેમા સ્ક્વેર આલ્ફા વત્તા બીટા. હવે પહેલા સ્તંભથી વિસ્તરણ કરીએ. મેં તમને કહ્યું છે વિસ્તરણ આપણે નિશ્ચયકનું 6 રીતે કરી શકીશું, 3 સ્તંભ અને 3 હાર. હવે આપણે પહેલા સ્તંભથી કરીએ છીએ. પહેલા સ્તંભથી કરીએ તો પેલું આપણને યાદ છે જ, 0 0 માટે તો કરવાનું જ નથી, 1 માટે કરવાનું. 1ની આગળ સંકેત શું આવે? -1ની કેટલી ઘાત? તો ભાઈ એ પહેલા સ્તંભમાં છે અને ત્રીજી હારમાં છે. 1 વત્તા 3, 3 વત્તા 1 4, -1ની 4 ઘાત એટલે 1 જ. એટલે મેં ચિહ્ન લખ્યું નથી, પ્લસ જ લખ્યું છે, પણ તમારે આ રીતે યાદ રાખો. બીજી વાત તો મેં કરી જ છે, પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ, એ રીતે આની આગળ પ્લસ આવે. 1 ગુણ્યા આ બેની બાદ બાકી. આ પહેલો, આ સ્તંભ નહીં અને આ હાર નહીં, 1થી કરીએ, સોરી, આ સ્તંભ નહીં અને આ હાર નહીં, આ પહેલો સ્તંભ નહીં, ત્રીજી હાર નહીં. -1 ગુણ્યા આલ્ફા વત્તા બીટા, માઇનસ માઇનસ +1 ગુણ્યા બીટા વત્તા ગેમા. આમ આની કિંમત મળી ગેમા માઇનસ આલ્ફા, આલ્ફા માઇનસ બીટા, બીટા માઇનસ ગેમા, ગેમા માઇનસ આલ્ફા. જવાબ તમારો આવી ગયો. હવે આમાં દાખલો જે રીતે પૂછ્યો હોય એ પ્રમાણે તમારે આગળ વધવાનું હોય છે. હવે દાખલા નંબર 12 જોઈએ. જો નિશ્ચયક x² 1 + bx³ વાંચી લો, આ રીતે છે, તો સાબિત કરવાનું. અહીં પણ જુદું જુદું બધું પૂછી શકાય. જો 1 + bxyz ઇઝ નોટ ઇક્વલ ટુ 0,
અને આની કિંમત 0 હોય તો બતાવો કે x બરાબર y અથવા y બરાબર z અથવા z બરાબર x, ત્રણ પૈકી કોઈ એક સામાન્ય છે. એનાથી વિપરીત એવું પણ પૂછી શકાય, જો x y z ભિન્ન ધન સંખ્યાઓ હોય અને p પણ ધન સંખ્યા હોય તો આની કિંમત 0 થતી નથી, એવું જુદી જુદી રીતે પૂછી શકાય. હવે જુઓ, બરાબર પહેલાં નિશ્ચયકનો અભ્યાસ કરી લઈએ. એક્સ વાય ઝેડ એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર ઝેડ સ્ક્વેર 1 + px ક્યુબ 1 + py ક્યુબ 1 + pz ક્યુબ. હવે આપણે બહુ જ ઓછા દાખલા જે ગુણધર્મથી ગણ્યા છે તે એક નિશ્ચયકમાંથી બે નિશ્ચયક બનાવવાનો આપણે ગુણધર્મ જોયેલો છે. તે પ્રમાણે આ નિશ્ચયકને આપણે બે ભાગ કરી શકીએ. બે ભાગ કરીએ ત્યારે હારના કે સ્તંભના કોઈના પણ બે ભાગ કરી શકીએ. જે હારના બે ભાગ કરીએ તે સિવાયની બે હારના ઘટકને તેમ જ લખવાના. સ્તંભ હોય તો સ્તંભમાં પણ. ધારો કે આપણે ત્રીજા સ્તંભના બે ટુકડા કરવા છે તો પહેલો અને બીજો સ્તંભ આપણે એમને એમ લખીશું. જુઓ, એક્સ એક્સ સ્ક્વેર વાય વાય સ્ક્વેર ઝેડ ઝેડ સ્ક્વેર લખી દીધો એમને એમ. સોરી, અહીં એક્સ એક્સ સ્ક્વેર અને વાય વાય સ્ક્વેર અને ઝેડ ઝેડ સ્ક્વેર. એક્સ એક્સ સ્ક્વેર લખવાનું છે, સોરી. એક્સ એક્સ સ્ક્વેર એક્સ એક્સ સ્ક્વેર વાય વાય સ્ક્વેર ઝેડ ઝેડ સ્ક્વેર. એટલે બે સ્તંભ તો એમને એમ લખી દે. ત્રીજાના બે ટુકડા કરવાના છે, 1 અને px ક્યુબ 1 અને py ક્યુબ 1 અને pz ક્યુબ. આપણે આ ગુણધર્મનો ઉપયોગ કરવો. હવે આપણે આગળ જઈએ. અહીં એક્સ એક્સ સ્ક્વેર 1 વાય વાય સ્ક્વેર 1 ઝેડ ઝેડ સ્ક્વેર વત્તા આમાંથી જો પહેલી જે હાર છે એમાંથી એક્સ, બીજી હારમાંથી વાય અને ત્રીજી હારમાંથી ઝેડ સામાન્ય લઈ લઈએ. એ મેં લખ્યું નથી પણ તમારે લખી દેવાનું. પહેલી હારને એક્સ, બીજી હારને વાય, ત્રીજી હારને ઝેડ વડે ભાગતા તો તમને એક્સ વાય ઝેડ બહાર નીકળી ગયા. હવે અહીં કેવું થશે તે જુઓ. આ એક્સ છે, અહીં એક્સ સ્ક્વેર છે. ફરીથી જરા સુધારી લેશો. અહીં એક્સ છે, અહીં એક્સ સ્ક્વેર છે, વાય છે વાય સ્ક્વેર છે, ઝેડ છે ઝેડ સ્ક્વેર છે, એક્સ ક્યુબ વાય ક્યુબ ઝેડ સ્ક્વેર. એક્સ લઈ લઈએ અહીં એટલે 1 વાય ઝેડ એટલે 1 1 1. આમાંથી એક એક્સ છે એટલે એક્સ વાય ઝેડ અને px સ્ક્વેર py સ્ક્વેર pz સ્ક્વેર. ફરીથી થોડું ચેકચાક થયું છે તો સમજી લેજો. આપણી પાસે એક્સ એક્સ સ્ક્વેર px ક્યુબ, વાય વાય સ્ક્વેર py ક્યુબ, ઝેડ ઝેડ સ્ક્વેર pz ક્યુબ છે. અને આપણે બધેથી બધી હારમાંથી એક્સ, પહેલીમાંથી એક્સ, બીજીમાંથી વાય, ત્રીજીમાંથી ઝેડ સામાન્ય આપણને આવું મળે છે. હવે અહીં પી પણ છે, જો ત્રીજા સ્તંભમાં પી પણ જોડે લઈ લીધો તો 1 એક્સ એક્સ સ્ક્વેર 1 વાય વાય સ્ક્વેર 1 ઝેડ ઝેડ સ્ક્વેર. આ અને આ નિશ્ચય એક સરખા થઈ ગયા. તો આખો એક નિશ્ચય એ વાસ્તવિક સંખ્યા છે, એ સામાન્ય લઈ લઈએ તો અહીંથી 1 અને અહીંથી px y ઝેડ. તો 1 + px y ઝેડ ગુણ્યા આખો આ નિશ્ચય. આખો નિશ્ચય બંનેમાંથી સામાન્ય લીધો કારણ કે નિશ્ચય એ વાસ્તવિક સંખ્યા એટલે થયું આવું 1 + px y ઝેડ 1 એક્સ એક્સ સ્ક્વેર 1 વાય વાય સ્ક્વેર 1 ઝેડ ઝેડ સ્ક્વેર. હવે આવા દાખલા આપણે ઘણ્યા જ છે. એનું સાદું 3 ઘટક સરખા થયા, 2 0 લાવી અને આગળ દાખલો તમે આ રીતે ગણી શકશો. આવું આપણે અગાઉ ગણ્યું છે.